નમસ્કાર મિત્રો. આપણે ગયા લેક્ચરની અંદર અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહ વિશે સમજૂતી મેળવી હતી. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ રાષ્ટ્રીય આવક સંબંધી જે અગત્યના ખ્યાલો છે, જીડીપી, એનડીપી, જીએનપી, એનએનપી, એની આપણે અગત્યના ખ્યાલોની ચર્ચા કરીએ છીએ. એ દરેક વખત મિત્રો પરીક્ષાની અંદર એક ટૂંક નોંધ 3 માર્કમાં અવશ્ય પૂછાય છે મિત્રો. તો આપણે સમજીશું એને. રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ઓફ નેશનલ ઇન્કમની ચર્ચા કરીશું આપણે. એમાં આઈએમપી ક્વેશ્ચન છે, કુલ આંતરિક પેદાશ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી ને સમજીશું. રાષ્ટ્રીય આવકના અનેક ખ્યાલો છે. તેમાં કુલ આંતરિક પેદાશનો ખ્યાલ મહત્વનો છે. વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ અથવા કુલ ઘરેલું ઉત્પાદન કહેવામાં આવે છે. મહત્વની બાબતોની ચર્ચા કરીએ. કુલ આંતરિક પેદાશમાં દેશ અને વિદેશના નાગરિકો દ્વારા અથવા કુદરત દ્વારા આપણા દેશની હદમાં થયેલ અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન ગણવામાં આવે છે. દેશ આંતરિક પેદાશનો ખ્યાલ દેશની હદ સાથે સંકળાયેલો છે. આમાં દેશના નાગરિકોએ વિદેશમાં કરેલું ઉત્પાદન અથવા દેશના નાગરિકોએ વિદેશમાં મેળવેલી આવક ની ગણતરીને ધ્યાનમાં લેવામાં આવતી નથી. દેશોની આર્થિક સરખામણી કરવા, અર્થતંત્રની પ્રગતિ દર્શાવવા જીડીપીના આંકડાઓનો વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, રાષ્ટ્રીય આવકના જે વિવિધ ખ્યાલ છે એમાં જે જીડીપી છે એનો ખ્યાલ ખૂબ જ મહત્વનો છે. કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન દેશની હદમાં દેશના નાગરિકો અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ, કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપી કહેવામાં આવે છે. કોઈ પણ દેશ છે મિત્રો, એને દર વર્ષે પોતાની જીડીપી કેટલી છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એ જાણવી જરૂરી છે. એને આધારે એ દેશનું અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે એ વિશે દેશને માહિતી મળી શકતી હોય છે. તો એક વર્ષનો જે સમય છે એમાં દેશના અને વિદેશના નાગરિકો, ભારતની અંદર ભારતના લોકો પણ ઉત્પાદન કરતા હશે અને વિદેશની ઘણી કંપનીઓ પણ ભારતની અંદર ઉત્પાદન કરે છે. એમાં જે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે મિત્રો, એના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ કહે છે. એટલે આંતરિક પેદાશનો મતલબ શું થયું કે એક વર્ષ દરમિયાન જે પણ ઉત્પાદન થયું, પછી તે ભારતના નાગરિકો દ્વારા હોય કે વિદેશના નાગરિકો કે કંપનીઓ દ્વારા જે ઉત્પાદન થયું, એ ઉત્પાદન આપણા દેશની હદમાં થયેલું હોવું જોઈએ, ભારતની સરહદની અંદર થયેલું ઉત્પાદન હોવું જોઈએ અને અંતિમ સ્વરૂપની મતલબ વચગાળાનો જે વપરાશ એ ટાળવો જોઈએ. દાખલા તરીકે લોખંડનું ઉત્પાદન ભારતમાં થાય અને યંત્રોનું ઉત્પાદન પણ થાય. હવે જો આપણે લોખંડનું ઉત્પાદન પણ ધ્યાનમાં લઈએ, યંત્રોનું ઉત્પાદન પણ ધ્યાનમાં લઈએ તો બેવડી ગણતરી થઈ ગઈ.
કારણ કે યંત્રોની અંદર લોખંડનો પણ સમાવેશ થઈ ગયો, તો અંતિમ સ્વરૂપે યંત્ર બન્યા તો આપણે યંત્રને ધ્યાનમાં લઈશું તો એની અંદર લોખંડનો પણ સમાવેશ થઈ જશે. બીજી વસ્તુ એ છે કે કુલ આંતરિક પેદાશ એ ભારત દેશની સરહદ સાથે સંકળાયેલો ખ્યાલ છે. એટલે ભારતના જે નાગરિકો છે એને વિદેશમાં જે ઉત્પાદન કર્યું અથવા વિદેશમાંથી જે પણ આવક પ્રાપ્ત કરી એની ગણતરીને ધ્યાનમાં લેવામાં આવતી નથી. મતલબ તમે છો મિત્રો એ ભારતમાં ઉત્પાદન કરશો તો જીડીપીમાં સમાવેશ થાય, પણ તમે અમેરિકા કે કેનેડામાં રહીને ઉત્પાદન કરશો તો એનો સમાવેશ જીડીપીમાં નહીં થાય. અને એક દેશના અર્થતંત્રને બીજા દેશના અર્થતંત્ર સાથે મિત્રો સરખાવવા માટે વ્યવહારમાં જીડીપીના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે લઈએ છે શુદ્ધ આંતરિક પેદાશ નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એનડીપી ની આપણે ચર્ચા કરીશું મિત્રો. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન વપરાશને કારણે યંત્રો, મકાનો, ઓજારો જેવા મૂડી સાધનોને ઘસારો લાગે છે. અમુક સમય પછી આ સાધનો ઉત્પાદન માટે બિન ઉપયોગી બની જાય છે. ત્યારે આવા સાધનો બદલવાની જરૂર પડે છે. કેટલીક વાર ટેકનોલોજી બદલાતા મૂડી સાધનો બદલવામાં આવે છે. આમ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સાધનોને લાગતા ઘસારાને કુલ આંતરિક પેદાશમાંથી બાદ કરવાથી આપણને શુદ્ધ આંતરિક પેદાશ પ્રાપ્ત થાય છે. તેને એનડીપી કહે છે. વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના સાધનો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યમાંથી મૂડી સાધનોને લગતા ઘસારા ખર્ચને બાદ કરતા જે શેષ વધે તેને શુદ્ધ આંતરિક પેદાશ કહેવાય છે. ટૂંકમાં જીડીપી માઇનસ ઘસારો ઇઝ ઇક્વલ ટુ એનડીપી સૂત્ર સ્વરૂપે રજૂ કરી શકાય. તો મિત્રો જ્યારે પણ કોઈ પણ દેશમાં ઉત્પાદન થતું હોય તો ઉત્પાદન જ્યારે થશે તો ઉત્પાદન કરવા માટે યંત્રોની જરૂર પડશે, મશીનરી, મકાનો, વિવિધ પ્રકારના ઓજારોની જરૂર પડશે. અને જેમ જેમ મિત્રો આપણે આ સાધન, યંત્રો, ઓજારોનો ઉપયોગ કરશું તેમ તેમ આ યંત્રો કે સાધનોની કિંમતમાં ક્રમશઃ ઘટાડો થશે. અને એક સમય એવો આવશે કે આ યંત્રો કે ઓજારો નકામા બની જશે, બિન ઉપયોગી બની જાય છે. ત્યારે આપણે નવા સાધનો વસાવવાની જરૂર પડશે. હવે નવા સાધનો માટે પૈસાની જરૂર પડશે. એટલા માટે એના પર ઘસારો ગણવામાં આવે છે. અને ઘણી વખત મિત્રો કેવું થાય કે ટેકનોલોજી બદલાઈ જાય, એને કારણે આપણા જે યંત્રો છે એ બિન ઉપયોગી બની જાય. આપણે યંત્રો બદલવા પડે, નવા વસાવવા પડે. તો એને કારણે એ યંત્રો પર ઘસારો ગણવામાં આવે છે, ઓજારો પર ઘસારો ગણવામાં આવે છે. તો ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન યંત્રો, મકાન, ઓજારો જેવા સાધનો પર જે ઘસારો લાગ્યો એ ઘસારાનું મૂલ્ય ને કુલ આંતરિક પેદાશમાંથી બાદ કરવામાં આવે. અને કુલ આંતરિક પેદાશમાંથી આ ઘસારાનું મૂલ્ય બાદ કરતા જે શેષ વધે એને શુદ્ધ આંતરિક પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. એક વર્ષના સમયગાળા દરમિયાન દેશના નાગરિકો અથવા વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન ભારત દેશની હદમાં થયું તેનું જે બજાર મૂલ્ય છે એ બજાર મૂલ્યમાંથી ઘસારાનું મૂલ્ય તમે બાદ કરતા જે શેષ વધે
એને શુદ્ધ આંતરિક પેદાશ કહે છે. સૂત્ર યાદ રાખજો, એનડીપી બરાબર જીડીપી માઇનસ ઘસારો છે. હવે લઈશું કુલ રાષ્ટ્રીય પેદાશ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ જીએનપી ને આપણે સમજીશું. દેશના નાગરિકો અને વિદેશના નાગરિકો દેશની હદમાં જે ઉત્પાદન કરે છે તે કાચી આંતરિક પેદાશ એટલે કે જીડીપી છે. જ્યારે દેશના નાગરિકો વર્ષ દરમિયાન જે ઉત્પાદન કરે છે તેના મૂલ્યનો સરવાળો એક કાચી રાષ્ટ્રીય પેદાશ છે. દેશના નાગરિકોએ દેશની હદમાં ઉત્પાદન કર્યું છે કે સરહદની બહાર વિદેશી ધરતી પર ઉત્પાદન કર્યું તે બાબત અહીં મહત્વની નથી, પરંતુ આપણા દેશના નાગરિકો દ્વારા થયેલું ઉત્પાદન હોવું જોઈએ. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને તે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ કહે છે. મહત્વની બાબતો, જીએનપીમાં ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે. અગાઉના વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાતું નથી. કુલ આંતરિક પેદાશ જીડીપીમાં વિદેશમાં રહેતા આપણા નાગરિકોની આવક ઉમેરવામાં આવે છે અને આપણા દેશમાં રહીને કમાતા વિદેશી નાગરિકોની આવક બાદ કરવામાં આવે છે ત્યારે જીએનપી મળે છે. જીએનપી બરાબર જીડીપી પ્લસ વિદેશોમાંથી મળતી ચોખ્ખી આવક. ચોખ્ખી આવકનો મતલબ વિદેશમાંથી થતી કુલ આવક માઇનસ વિદેશને થતી કુલ ચૂકવણી. સામાન્ય વ્યવહારમાં મોટે ભાગે જીએનપી ના આંકડાઓનો ઉપયોગ થાય છે. તો મિત્રો આપણે અગાઉ જીડીપીનો ખ્યાલ સમજ્યો હતો. જીડીપીની અંદર શું હતું કે દેશના નાગરિકો અને વિદેશના નાગરિકો જે ભારત દેશની સરહદની અંદર જે ઉત્પાદન કરે છે એના બજાર મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે કુલ રાષ્ટ્રીય પેદાશની અંદર કેવું છે કે દેશના નાગરિકોએ દેશની હદમાં ઉત્પાદન કર્યું છે કે સરહદ બહાર વિદેશી ધરતી પર ઉત્પાદન કર્યું એ બાબત મહત્વની નથી, પરંતુ મહત્વની બાબત એ છે કે આપણા દેશના નાગરિકો દ્વારા થયેલું ઉત્પાદન હોવું જોઈએ. દાખલા કે રિલાયન્સ કંપની છે, એની ભારતમાં પણ ફેક્ટરીઓ અને કારખાના છે અને બીજા દેશમાં પણ એના કારખાના છે. જીડીપીમાં કેવું હોય કે રિલાયન્સ કે ટાટાએ જે ઉત્પાદન ભારતમાં કર્યું એ ધ્યાનમાં લેવાય, બીજા દેશમાં ઉત્પાદન કર્યું એ ધ્યાનમાં ના લેવાય. જ્યારે જીએનપીમાં શું હોય કે ભાઈ રિલાયન્સ કે ટાટા એ ભારતના નાગરિકો છે, એમને ભારતમાં જે ઉત્પાદન કર્યું એ પણ ધ્યાનમાં લેવાશે અને વિદેશમાં જે ઉત્પાદન કર્યું એ પણ ધ્યાનમાં લેવામાં આવશે. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને તે કુલ રાષ્ટ્રીય પેદાશ કહે છે. મહત્વની બાબત એ છે કે જ્યારે જીએનપી ગણવામાં આવે તો એ દેશમાં ચાલુ વર્ષ દરમિયાન જે ઉત્પાદન થયું એનું મૂલ્ય ગણાય છે. દાખલા તરીકે હાલ 2021-22 ચાલે છે, તો જે ઉત્પાદન 2021-22 દેશના નાગરિકો દ્વારા થયું એનું મૂલ્ય ગણાશે. અગાઉના વર્ષનું ઉત્પાદનનું મૂલ્ય નહીં ગણાય. એટલે 2017-18 કે 2018-19 કે 2019-20 કે 2021 જે ઉત્પાદન થયું એ ધ્યાનમાં નહીં લેવાય. અહીં ફક્ત ચાલુ વર્ષનું ઉત્પાદન જ ધ્યાનમાં લેવાશે. કુલ આંતરિક પેદાશ જીડીપીમાં ભારતના નાગરિકોએ જે વિદેશમાંથી આવક પ્રાપ્ત કરી એ ઉમેરવામાં આવે છે અને આપણા દેશમાં રહીને કમાતા વિદેશી નાગરિકોની આવક બાદ કરવામાં આવે છે
ત્યારે તમને જીએનપી મળે છે. એટલે પહેલા જીડીપી તો ગણી છે આપણે, એ જીડીપીમાં ઉમેરવાની કે ભારતના નાગરિકોએ કેટલી આવક વિદેશમાંથી પ્રાપ્ત કરી એ ઉમેરવાની, અને આપણા દેશમાં રહીને વિદેશના નાગરિકો જે આવક કમાયા એમાંથી બાદ કરી દેવાની. એક સૂત્ર યાદ રાખો ને મિત્રો, જીએનપી બરાબર જીડીપી વત્તા વિદેશમાંથી મળતી ચોખ્ખી આવક. એટલે વિદેશમાંથી ભારતના નાગરિકોએ આવક કમાયા છે, એમાં વિદેશની ચૂકવણી બાદ કરી દઈએ. સામાન્ય વ્યવહારમાં મોટે ભાગે જીએનપી ના આંકડાનો ઉપયોગ થાય છે. દર વર્ષે નાણાં મંત્રી જ્યારે બજેટ બનાવે ત્યારે જીએનપી ના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. હવે લઈએ છે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ નેટ નેશનલ પ્રોડક્ટ એનએનપી ની ચર્ચા કરશું. ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના સાધનો, યંત્રો, કારખાનાનું મકાન, ઓજારો વગેરેને ઘસારો લાગે છે. તેમનું મૂલ્ય ઘટે છે, તેને મૂડી ઘસારો એટલે કે કેપિટલ ડેપ્રિશિએશન કહે છે. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ જાણવા કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી આ ઘસારાની રકમ બાદ કરવામાં આવે છે. ત્યાર પછી જે શેષ વધે તેને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કહેવાય છે. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યમાંથી ઘસારો બાદ કરતા જે શેષ વધે તેને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કહે છે. મહત્વની બાબતો, જીએનપીમાંથી ઘસારો બાદ થયા પછી ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય એ એનએનપી છે. જીએનપી માઇનસ ઘસારો ઇઝ ઇક્વલ ટુ એનએનપી છે. તો કોઈ પણ દેશમાં જ્યારે ઉત્પાદનની પ્રક્રિયા હોય તો ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન યંત્રો, કારખાનાનું મકાન, ઓજારો અને વિવિધ પ્રકારની મશીનરીનો ઉપયોગ કરે છે. અને જ્યારે આ મશીનરીનો ઉપયોગ થાય છે, જેમ જેમ એનો વપરાશ થાય છે તેમ તેમ તેનું મૂલ્ય ઘટે છે. તેને મૂડી ઘસારો કહે છે. મિલકતની કિંમતમાં થતો ક્રમશઃ અને કાયમી ઘટાડાને ઘસારો કહે છે. અને અમુક સમય પછી આ મિલકત મિત્રો નકામી પણ બની જાય છે. તો દેશની જે કુલ રાષ્ટ્રીય પેદાશ શોધવામાં આવી એમાંથી આ મકાન, ઓજારો અને યંત્રનો ઘસારો બાદ કરવામાં આવે છે. અને ત્યારબાદ જે શેષ વધે એને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. એટલે કે એક વર્ષના સમયગાળા દરમિયાન દેશના નાગરિકો દ્વારા જે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવ્યું એનું જે બજાર મૂલ્ય છે એમાંથી મિલકતનો ઘસારો બાદ કરતા જે શેષ વધે તેને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કહે છે. એટલે કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી ઘસારો બાદ કર્યા પછી જે મૂલ્ય વધે ને નેટ નેશનલ પ્રોડક્ટ કહે છે. તો સૂત્ર યાદ રાખજો, જીએનપી માઇનસ ઘસારો બરાબર એનએનપી થાય છે મિત્રો. હવે મિત્રો આપણે માથાદીઠ આવક પર કેપિટા ઇન્કમની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જેમ રાષ્ટ્રીય આવક આર્થિક વૃદ્ધિનો એક માપદંડ છે તેમ માથાદીઠ આવક આર્થિક વિકાસનો એક માપદંડ છે. સામાન્ય રીતે કોઈ એક દેશની રાષ્ટ્રીય આવકને એ વર્ષની કુલ વસ્તી વડે ભાગતા જે તે વર્ષની માથાદીઠ આવક આપણને પ્રાપ્ત થાય છે. વ્યક્તિદીઠ સરેરાશ આવક એ માથાદીઠ આવક છે. માથાદીઠ આવકને સૂત્રમાં રજૂ કરીએ તો માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી છે.
કોઈ એક દેશની કોઈ એક વર્ષની રાષ્ટ્રીય આવક ધારો કે 60,000 કરોડ છે અને તે વર્ષની દેશની વસ્તી માની લો કે 2 કરોડ છે, તો તે દેશની માથાદીઠ આવક 60,000 કરોડ ભાગ્યા 2 કરોડ બરાબર 30,000 થશે. એટલે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોને સરેરાશ 30,000 આવક મેળવે છે તેમ કહેવાય. માથાદીઠ આવકને ચાલુ વર્ષના ભાવે રાષ્ટ્રીય આવકના માપથી ગણવામાં આવી હોય તો તેને ચાલુ ભાવે માથાદીઠ આવક કહેવાય. અને જો પાયાના વર્ષના ભાવે રાષ્ટ્રીય આવકથી ગણવામાં આવી હોય તો તેને સ્થિર ભાવે માથાદીઠ આવક કહેવાય છે. માથાદીઠ આવક જેમ વધારે તેમ નાગરિકોને પ્રાપ્ત થતી વસ્તુઓ અને સેવાઓનું પ્રમાણ વધારે છે તેમ કહેવાય. બીજા શબ્દોમાં નાગરિકોનું જીવન ધોરણ ઊંચું ગણાય. તો માથાદીઠ આવક તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક કહે છે. માથાદીઠ આવકને મિત્રો આપણે સરેરાશ આવક તરીકે પણ ઓળખીએ છીએ. માથાદીઠ આવક ઇઝ ઇક્વલ ટુ કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે દાખલા તરીકે કોઈ એક દેશની રાષ્ટ્રીય આવક 60,000 કરોડ છે અને એ દેશની માની લો કે વસ્તી 2 કરોડ છે અને આપણે માથાદીઠ આવક લાવી છે તો કુલ રાષ્ટ્રીય આવક 60,000 કરોડ ભાગ્યા કુલ વસ્તી 2 કરોડ તો તમને માથાદીઠ આવક 30,000 મળી જશે મિત્રો. એટલે એમ કહી શકાય કે એક વર્ષના સમયગાળા દરમિયાન જે દેશના નાગરિકો છે ને સરેરાશ 30,000 રૂપિયાની આવક પ્રાપ્ત થઈ રહી છે. જો રાષ્ટ્રીય આવકને ચાલુ વર્ષના ભાવે ગણવામાં આવે તો એને ચાલુ ભાવે માથાદીઠ આવક કહેવાય. પરંતુ જો આ રાષ્ટ્રીય આવકને જો પાયાના વર્ષના ભાવે ગણવામાં આવે તો એને સ્થિર ભાવે માથાદીઠ આવક કહે છે. અને મિત્રો જેમ જેમ માથાદીઠ આવક ઊંચી તેમ એ દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું અને એ દેશના નાગરિકોને વધુ સારા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત થઈ રહી છે એમ કહેવાય. મહત્વની બાબતો. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતા વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવક ઘટે છે. કોઈ પણ દેશમાં મિત્રો રાષ્ટ્રીય આવક વધતી હોય પણ એની સામે વસ્તી વૃદ્ધિનો દર નીચો હોય તો એ દેશની માથાદીઠ આવક ઝડપથી વધશે. પરંતુ જે વિકાસશીલ દેશો છે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ આ બધા દેશનો વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે મિત્રો. એને કારણે આપણી માથાદીઠ આવક નીચા પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઊંચો છે અને વસ્તી વૃદ્ધિનો દર નીચો છે એને કારણે અમેરિકા, જાપાન, નોર્વે જેવા દેશની માથાદીઠ આવક ઊંચી જોવા મળે છે. એટલે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતા વસ્તી વૃદ્ધિનો દર જો ઊંચો હોય તો માથાદીઠ આવક ઘટશે મિત્રો. માથાદીઠ આવક એ સરેરાશ માપ છે. કેમ સરેરાશ કીધું? આપણે સ્ટેટની ભાષામાં કીધું મધ્યક છે. અવલોકનનો કુલ સરવાળો કરી અવલોકનની કુલ સંખ્યા વડે ભાગો તો મધ્યક મળે. એ માથાદીઠ આવક એ દેશના નાગરિકોની સરેરાશ આવક છે. કારણ કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગ્યા છે એટલે સરેરાશ માપ મળે છે. દેશમાં આવકની વહેંચણી બદલવા છતાં માથાદીઠ આવકમાં કોઈ ફેર પડતો નથી. મિત્રો કોઈ પણ દેશમાં આવકની વહેંચણી સમાન હોય કે અસમાન હોય છતાં બી માથાદીઠ આવકમાં કોઈ ફેર પડતો નથી.
કારણ કે દેશની જ્યારે આવક ગણવામાં આવે તો દેશના તમામ નાગરિકો, ઉદ્યોગપતિઓ, ખેડૂતો, ક્રિકેટર, ફિલ્મ સ્ટાર બધાની આવક ધ્યાનમાં લેવાશે. એટલે દેશમાં આવકની વહેંચણી કેવી છે એ ગણતરીથી માથાદીઠ આવકમાં કોઈ ફરક પડતો નથી. જો દેશમાં આવકની અસમાનતા વધે તો માથાદીઠ આવક વિકાસનો સાચો માપદંડ નથી. જો મિત્રો દેશમાં આવકની અસમાનતા હોય તો શું થશે કે ભલે માથાદીઠ આવક ઊંચી હોય છતાં બી એ દેશમાં ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ જોવા મળશે. દક્ષિણ આફ્રિકામાં નાઇજર નામનો દેશ છે. ત્યાં આવકની તીવ્ર અસમાન વહેંચણી છે. એને કારણે એમની માથાદીઠ આવક ઊંચી હોવા છતાં ત્યાં ગરીબી અને બેરોજગારી વધુ પ્રમાણમાં છે. અને મિત્રો ભારતમાં પણ આવકની અસમાનતા છે. એને કારણે માથાદીઠ આવક એ વિકાસનો સાચો માપદંડ નથી. કારણ કે માથાદીઠ આવકમાં તો મોટા મોટા ઉદ્યોગપતિઓની આવક પણ ધ્યાનમાં લેવાશે. જો આવકની વહેંચણી સમાન હોય તો માથાદીઠ આવક સાચો માપદંડ છે. પણ આવકની વહેંચણી અસમાન હોય તો એ સાચો માપદંડ નથી. દેશની પ્રગતિનો સાચો માપદંડ રાષ્ટ્રીય આવક નહીં પરંતુ માથાદીઠ આવક છે. કોઈ પણ દેશની મિત્રો તમારે પ્રગતિ જાણવી છે તો રાષ્ટ્રીય આવકથી ન જાણી શકાય. કારણ કે રાષ્ટ્રીય આવકમાં ફક્ત દેશની કુલ આવક, કુલ ઉત્પાદન ધ્યાનમાં લેવાય છે. દેશની વસ્તીને ધ્યાનમાં લેવામાં નથી આવતી. જ્યારે તમે માથાદીઠ આવક ગણો છો તેમાં દેશની રાષ્ટ્રીય આવક પણ ધ્યાનમાં લેવાય છે અને સાથે દેશની વસ્તી પણ ધ્યાનમાં લેવાય છે. એટલે દેશની પ્રગતિનો સાચો માપદંડ એ રાષ્ટ્રીય આવક નહીં પરંતુ માથાદીઠ આવક છે. યુનોએ પણ બે દેશોની પ્રગતિની સરખામણી કરવા રાષ્ટ્રીય આવકની સાથે માથાદીઠ આવકના આંકડાઓનો ઉપયોગ કર્યો છે. જે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ, એ પણ કોઈ બે દેશની સરખામણી કરવી છે. એટલે ભારત ચીનની સરખામણી, ભારત પાકિસ્તાનની સરખામણી, અમેરિકા જાપાનની સરખામણી કરવા માટે પણ એ માથાદીઠ આવકના આંકડાનો ઉપયોગ કરે છે. માથાદીઠ આવકથી બે દેશોની તુલના કરી શકાય છે. તો માથાદીઠ આવકથી તમે બે વિકસિત દેશો કે બે અલ્પ વિકસિત દેશોની સરખામણી સરળતાથી કરી શકો. જેમ બે વિદ્યાર્થી છે, એના જે માર્ક છે, એના ટકા છે, એને આધારે તમે સરખામણી કરી શકો. એમ ભારત પાકિસ્તાનની સરખામણી કરવી છે તો તમે ભારત અને પાકિસ્તાનના માથાદીઠ આવકના આંકડાઓ મેળવો. એનાથી બે દેશની તમે તુલના કરી શકો છો. માથાદીઠ આવકથી દેશના નાગરિકોના જીવન ધોરણનો અંદાજ મૂકી શકાય છે. તો માથાદીઠ આવક છે એનાથી એ દેશના લોકોનું જીવન ધોરણ કેવું છે જાણી શકાય. કારણ કે મિત્રો જેમ જેમ માથાદીઠ આવક ઊંચી થાય તેમ તેમ એ દેશના લોકોનું જીવન ધોરણ પણ ઊંચું જાય છે. અને જેની મિત્રો માથાદીઠ આવક ઓછી હોય તો એ દેશના લોકોનું જીવન ધોરણ નીચું. ભારત કરતા અમેરિકા, જાપાનની માથાદીઠ આવક ઊંચી તો આપણા કરતા અમેરિકા અને જાપાનનું જીવન ધોરણ ઊંચું છે. મિત્રો જેવી આવક હોય એવું જીવન ધોરણ હોય. તમારા ઘરમાં જે આવક આવે એના આધારે તમારું જીવન ધોરણ નક્કી થાય. જો આવક માથાદીઠ આવક ઊંચી હોય તો જીવન ધોરણ ઊંચું અને માથાદીઠ આવક નીચી હોય તો જીવન ધોરણ નીચું. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો જીડીપી, એનડીપી, જીએનપી, એનએનપી અને માથાદીઠ આવકનો અભ્યાસ કર્યો. આમાંથી એક કે બે શોર્ટ નોટ અવશ્ય પરીક્ષામાં પૂછાય છે મિત્રો. આપ તૈયાર કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.